નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર ગીર સોમનાથના કોડીનારમાં જઈ રહ્યા છીએ. ત્યાં સત્તાધીશો વેપારીઓને કઈ રીતે હેરાન કરે છે, કારણ કે ચારે બાજુ આપણે જોઈએ છીએ કે બુલડોઝર રાજ ચાલી રહ્યું છે. એવું જ કોડીનારમાં થયું છે. ગુજરાતના નગરપાલિકાઓ, ગુજરાતની જે નગરપાલિકાઓ 150 નગરપાલિકાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં અત્યારે બુલડોઝર ચાલી રહ્યું છે. એ પૈકીનો એક કોડીનાર પણ છે. પરંતુ ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે દસ્તાવેજો સાથેનું હોય, જે કાયદેસર મિલકતો હોય, એ પણ તોડી પાડવામાં આવે છે. આવી જે ઘટના બની છે કોડીનારમાં. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને કોડીનારમાં જે ફરિયાદ જે નોંધાઈ છે એમાં એ પ્રમાણે આ દુકાન જે છે, દુકાન એક તોડી પાડવામાં આવી છે. એ દુકાન અંગેની આપણે વાત કરવી છે અને એની આસપાસના જે રાજકારણ કેવું છે એ પણ વાત કરવી છે. કારણ કે ત્યાં જે કરશનભાઈ મુરજીભાઈ સોલંકી એમની જે દુકાન હતી એની સામે કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી હજુ એ એફઆઈઆર લેવામાં નથી આવી પોલીસે. તો કરશનભાઈ જે છે એ કરશનભાઈ પોતે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા વર્ષોથી છે અને ભાજપને ઊંચું લાવવા માટે એમણે ઘણી બધી મહેનત કરી છે. તેમ છતાં પણ કેટલાક જે એમની સામે જે કેટલાક જે જૂથ જે છે એ જૂથ પણ, કયું જૂથ છે એ કરશનભાઈ આપણે વાત કરશે, એ આપણી સાથે સીધા લાઈવ જોડાવાના છે. તો એ કઈ રીતે પરેશાન કરે છે, કઈ રીતે દુકાન ઉપર બુલડોઝર ચલાવવામાં આવે છે, જે પોલીસને જે આપવામાં આવી છે ફરિયાદ, હજુ લીધી નથી, પણ જે પોલીસને જે ફરિયાદ આપી, લેખિતમાં ફરિયાદ આપી છે ટાઈપ કરેલી, એ ફરિયાદ પણ આપણે જોઈશું હમણાં થોડી વારમાં. તો આ જે ગ્રુપ જે છે એ બે ગ્રુપ છે ભારતીય જનતા પાર્ટીના. એક ગ્રુપ એ બીજા ગ્રુપને હેરાન કરી રહ્યું છે. તો આની આ બધી જ આપણે વાત કરવી છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે, આપણી સાથે કરશનભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે, કે જે કોડીનારના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને ત્યાં સામાજિક પ્રવૃત્તિ લઈને રાજકીય પ્રવૃત્તિ તો કરે છે, સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ પણ એટલા જ મોટા પ્રમાણમાં કરે છે. તો આ આપણે કેટલોક ભાગ જે જોયો એની જે ફરિયાદ આપી છે, ફરિયાદની નકલ પણ આપણે જોઈશું. અને કઈ રીતે ત્યાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે, કઈ રીતે જેસીબીથી આખી તોડફોડ કરવામાં આવી છે. બંને બાજુ દુકાનો છે પણ વચ્ચેની જ દુકાન તોડવામાં આવી રહી છે. તો આ આપણે દેખીતો અન્યાય પણ દેખાઈ રહ્યો છે. તો આ અંગે આપણે કરશનભાઈ સાથે વાત કરીશું. કરશનભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જય સોમનાથ સાહેબ. જય સોમનાથ. હવે ત્યાં કોડીનારમાં આખી જે ઘટના બની છે એ ઘટનાની તો તમે વિગતે વાત કરશો જ, એમાં તો કોઈ સવાલ નથી, કારણ કે તમારા ઉપર વીતી છે. તો તમે ત્યાં કોડીનારમાં કયા કયા પ્રકારની રાજકીય પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિ અને શૈક્ષણિક પ્રવૃત્તિ કઈ રીતે કરી રહ્યા છો એનો થોડો દર્શકોને પરિચય આપશો, જેથી કરીને ખ્યાલ આવે કે કેવા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જી, મારો પરિચય આપું છું. મારું નામ કરશનભાઈ મુરજીભાઈ સોલંકી છે સાહેબ. હું છે ખેતી, મારા બાપ દાદાનો વ્યવસાય મુખ્ય ખેતી હતો. હું ગ્રેજ્યુએટ થઈને 1981માં કોડીનારમાં સોમનાથ ક્લોથ સેન્ટર નામની મેં દુકાન કરેલી છે, જે મેં મારા માલિકના નામે અને હકે મેળવેલી લીધેલી હતી. એ જ આજ 45 વર્ષથી નંબર 1 કોડીનારમાં સૌથી મોટો કાપડનો શોરૂમ અમારી પાસે છે. અને સારામાં સારો દરેક સમાજના લોકો સૌથી વધારે ગ્રાહકે અમારે ત્યાં આવે છે અને અમે સારી રીતે ચલાવીએ છીએ. ગઈકાલે હું અમદાવાદ હતો, બુધવારના રોજ, અને સીએમ સ્વાગત કાર્યક્રમમાં જતો, એટલે મારા મોબાઈલ સાયલેન્ટ કરીને ત્યાં અંદર સ્ટોરમાં મુકાવેલા હતા. બહાર નીકળ્યો તો મારા પરિવારના 15-20 ફોન મિસ કોલ આવી ગયા. એટલે મેં તાત્કાલિક ફોન કર્યો તો મને કે ભાઈ આપણી દુકાનનો આગળનો ભાગ તોડી નાખ્યો છે, નગરપાલિકા 2 જેસીબી લઈને આવી છે અને તોડી નાખ્યો છે. તમે તો કોઈ નોટિસ કે તમને આગલા દિવસે કંઈ કીધું છે? મને કે ના, કોઈ પણ જાતની નોટિસ નથી. હવે સાહેબ આપનું ધ્યાન દોરીશ કે 20/8/2025માં એને મને મારી દુકાનની મિલકત
ગેરકાયદેસર છે એવી બોગસ નોટિસ આપેલી. એને મેં ખૂબ સારો જવાબ આપ્યો કે ભાઈ દિનુભાઈ, જે તમારી પોતાની જે કોડીનાર શહેરની અંદર ગેરકાયદેસર મિલકતો છે એ સિવાયની ઘણી બધી મિલકતો છે કે જે પોતે જ બનાવે છે, અને એના જેટલા કોડીનાર તાલુકા મોટા કોમ્પ્લેક્સ બની રહ્યા છે બધા દિનુભાઈને એના પરિવારના નામે કે બીજાના નામે, પણ એના પોતાના જ પરિવારના કોમ્પ્લેક્સો બની રહે છે. એમાં સેટબેક્સની જગ્યા છોડવામાં આવેલી નથી, પાર્કિંગની કોઈ જગ્યા છોડવામાં આવેલી નથી, અને પોતે અહીં કાયમ માટે પોતે જ અહીંના રાજા છે એ રીતે પોતે બધાને કરવાની છૂટ છે. એની દરેક મિલકતમાં પેશકદમી છે. આપણે એને ધ્યાન દોર્યું અમારા જવાબમાં કે આ સિવાયની કોડીનારમાં ઘણી બધી એવી મિલકતો છે કે જેને તપાસ ખરેખર કરવી જોઈએ. આ તો અમારી માલિકીની મિલકત છે. એને નોટિસનો જવાબ આપ્યો છે. 4 મહિના સુધી મને કોઈ માહિતી નથી આપવામાં આવી, અને ગઈકાલે સવારે 9:30 વાગે બધું જ પ્લાન સાથે 2 જેસીબી અને એના માણસો અને એનો પોતાનો એક ડ્રાઈવર છે જેનો પગાર વર્ષોથી નગરપાલિકામાં પાડવામાં આવે છે. એ પોતે એનો ડ્રાઈવર છે રણજીત અર્જુન વાળા સરકડીનો. આવા લોકોને પૂરી તૈયારી સાથે મોકલવામાં આવ્યો હતો કે સંજોગને અમે સોમનાથ દાદાનો આભાર માનીએ છીએ કે અમારા પરિવારનો માણસ 10 વાગે સવારે કોઈ હાજર નહોતો, નહીતર અમારા પરિવાર ઉપર હુમલા કરવા, એના માટે એટ્રોસિટીના ખોટા કેસ કરવા, આથી લઈને તમામ પ્લાનિંગ સાથે અમારા પર જે એટેક આપણે અત્યારે એમાં પડવું નથી. આપણે નિયમસર બધા આપણે કોઈ વકીલને મળી તમે લોકો ને એક ફરિયાદ આપી દો. એટલે આ લોકો મારા કાકાના દીકરા ભાઈ છે જે અમારી દુકાનનું સંચાલન કરે છે, રણજીતભાઈ નાનુભાઈ સોલંકી, એને પોલીસ ફરિયાદ સાહેબ નોંધાવી છે. ગઈકાલે ફરિયાદ આપી છે, આજના દિવસે એફઆઈઆર ફાડવામાં આવ્યું નથી. એટલે તો આ આપણે જે જોઈ રહ્યા છે, આપનું ધ્યાન દોરીશ. આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ ત્યાં જે દુકાન તોડવામાં આવતી હતી ગઈકાલે જ તોડી છે, એના જેસીબી થી લઈને તો એ દ્રશ્યો આપણે જોઈએ કે એમાં કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી. બંને બાજુ દુકાનો છે, પાકી દુકાનો છે, એ દુકાનો તોડવાને બદલે જે વચ્ચેની દુકાન જે છે એ આમાં તોડવામાં આવી રહી છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, અને 2 જેસીબી પણ લગાડવામાં આવ્યા છે. તો આ આખી બાબત છે, અને ત્યાંના સ્થાનિક અખબારોમાં પણ આ અંગેના સમાચારો છપાયા છે, પણ પૂરી વિગતો નથી. તો આપણે જે રીતે કરશનભાઈ જણાવી રહ્યા છે કે એની વિગતો શું છે એ પણ બહુ મહત્વની બની જાય છે. તો કરશનભાઈ, આ તમને જે નોટિસ આપવામાં આવી હતી એનો જે જવાબ આપ્યો તમે કે ભાઈ કઈ રીતે કાયદેસર છે, કઈ રીતે ગેરકાયદેસર છે, તો આ તમે દુકાન ક્યાંથી લીધી હતી, કઈ રીતે લીધી હતી, અને કેટલા સમયથી તમારી માલિકી છે? મેં સાહેબ 1980-81 દુકાન દસ્તાવેજ માલિકીથી લીધેલ હતી અમૃતલાલ રામજી ધોબી પાસેથી. મારા નામે જ દસ્તાવેજ પણ છે, અને સિટી સર્વેમાં અને નગરપાલિકામાં એની આપણે મંજૂરીઓ લીધેલી છે. એની અમારી પાસે સનદ છે. એને અમે વેરો વેકટી દર વર્ષે ભરીએ છીએ. તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. 20 વર્ષ સુધી સાહેબ આપનું ધ્યાન દોરું કે 20 વર્ષ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે પણ મેં મારી સેવાઓ આપી છે. આજના દિવસે મારું સુવાસ લોકોમાં છે, અને મારા ઉપપ્રમુખ જે હરિભાઈ વિઠલાણી હતા, હું આમાં મારા શૈક્ષણિક કાર્યમાં પેલા દાખલ થવાથી મેં મારા ઉપપ્રમુખ હરિભાઈને પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. એ આજે પ્રમુખ તરીકે ચાલુ છે. હવે આજના દિવસે લોકો આપણી યારે દિલથી અને લાગણીથી એક સારા પેલા તરીકે સંબંધથી જોડાઈને આપણી યારે કામ કરે છે. આ સિવાયના સાહેબ આપને જણાવીશ કે અમે 1991-92માં અમરેલી જિલ્લામાં, અમારો જિલ્લો અમરેલી હતો, ત્યારથી રૂપાલા સાહેબ અને દિલીપભાઈ સંઘાણીને પરસોત્તમ રૂપાલા સાહેબ સાથે જોડાઈને હું ભાજપ પાર્ટી સાથે જોડાણો છું. સાહેબ એ પછી મેં અવિરત છેલ્લા 32-35 વર્ષની અંદર પાર્ટીની ખૂબ સેવાઓ કરે છે. પાર્ટીના એક સિનિયર કાર્યકર તરીકે 3 ટર્મ સુધી હું જુનાગઢ જિલ્લો હતો ત્યારે શિક્ષણ સેલના સંયોજક તરીકે 3 ટર્મ રહ્યો છું. અત્યારે છેલ્લા 3 ટર્મથી એટલે 9 વર્ષથી ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સેલના સંયોજક તરીકે કામ કરું છું. આ સિવાય હું પોતે અમારે 2003માં અમે સોમનાથ શૈક્ષણિક સંકુલની સ્થાપના મેં કરી, સોમનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. અમારા ટ્રસ્ટ નીચે સાહેબ ગીર સોમનાથ જિલ્લામાં અમે કુલ 6 સેન્ટરોમાં સ્કૂલો અને કોલેજોની સ્થાપના કરેલી, જેમાં અત્યારે 3 સેન્ટર અમે જે ગામડાઓમાં જે પેલા વીક પડતા, અત્યારે મેઇન ફોકસ અમારા મેઇન કોડીનાર, પાછી અને ડોળાસામાં નેશનલ હાઈવે ઉપર અમારા 3 શૈક્ષણિક સંકુલો આવેલા છે, જેમાં આશરે અમારી 15 ઉપરની સ્કૂલો ચાલે છે અને 12 ઉપર અમારી કોલેજો ચાલી રહી છે. લગભગ 7-8 હજાર બાળકો વર્ષમાં અમારે ત્યાં શૈક્ષણિક કાર્ય માટે, ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે. અને એનાથી વિશેષ જણાવતા એ આનંદ થશે કે સૌથી વધારે ગુજરાત લેવલે સ્પોર્ટ્સ માટે સ્ટેટ કક્ષાએ, નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ અમારી સંસ્થા દ્વારા વધારેમાં વધારે વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ પૂરા પાડવામાં આવેલ છે, અને દેશને પણ ગૌરવ અપાવેલ છે ઇન્ટરનેશનલ કક્ષાએ અમારા બાળકોએ જઈને. એથી વિશેષ અમારી શૈક્ષણિકમાં અમને ગયા વર્ષે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ સારી સૌરાષ્ટ્રની બેસ્ટ સ્કૂલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ
સાયન્સ અને સ્પોર્ટ્સ બંને સાથે એક બળદગાડાની બે બળદની જોડની જેમ ચાલે છે. સ્પોર્ટ્સમાં એટલામાં આગળ છે ને સાયન્સ ફેકલ્ટીમાં, એટલે કે સારા શિક્ષણ સાથે સારા પરિણામમાં અમે બોર્ડમાં અમારા બાળકો નંબર લાવી રહ્યા છે 12 સાયન્સમાં. તો બંને વસ્તુ એનો એવોર્ડ અમને ગઈ સાલે જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે. અમારી પરિસ્થિતિ બરાબર. અહીંયા એવી છે સાહેબ તો કે આ બધી કરશનભાઈ, તો આ બધી જે આટલી સ્કૂલો અને શાળાઓ જે છે એમાં કેટલા વિદ્યાર્થીઓ ભણતા હશે અંદાજે? અંદાજે 7,000 થી 8,000 વિદ્યાર્થીઓ દર વર્ષે અમારી સંસ્થામાં ભણી રહ્યા છે. હમણાં જ સરકારશ્રી દ્વારા નવી યોજના આવી છે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સ. એ પણ અમારી સંસ્થામાં મંજૂરી આપવામાં છે. ગુજરાત લેવલે 50 સ્કૂલ હતી, આ વર્ષે કુલ 56 સ્કૂલ થઈ છે. એમાં એના નોર્મ્સ અને નિયમોના બધા જ આધારો પ્રમાણે જે મંજૂરી આપવામાં આવે, એના મિનિમમ 10 એકર ઉપરનું કેમ્પસ હોય, એના નિયમ હોય છે. એ બધા નિયમોને ધ્યાનમાં રાખી અને જેની પાસે ફેસિલિટી હોય એને જ આ વ્યવસ્થા સરકાર તરફથી ફાળવવાની, સ્કૂલ મને ફાળવવામાં આવી છે. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ DLSS ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ એ પણ અમારી સંસ્થાને ફાળવવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાની સ્પોર્ટ્સ સ્કૂલ અમારી પાસે છે. એટલે અમે સારું અને સેવાકીય કામ કરી રહ્યા છીએ. કરશનભાઈ, તમે આટલી બધી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવાઓ કરો છો, છતાં પણ કેમ તમારી પાસે ચોક્કસ લોકો તમારી પાછળ પડી ગયા છે? એનું કારણ શું છે? રાજકીય કારણ છે કે બીજા કોઈ કારણ છે? રાજકીય કારણનું ધ્યાન આપનું દોરીશ કે હું અત્યારે છેલ્લા 33 વર્ષ ઉપરથી ભાજપ સાથે જોડાયેલો છું અને ભાજપની પાંખમાં જ હું કામ કરી રહ્યો છું. અમારી સંસ્થાઓમાં અમે વર્ષમાં ઘણા એવા પ્રસંગો આવતા હોય છે કે જે પાર્ટી માટેના પ્રસંગો હોય, પાર્ટીના સેમિનારો હોય, સંઘ પરિવારને પણ અમારી અહીંયા શિબિરો થતી હોય છે અને અન્ય શિબિરો થતી હોય છે. અને સૌથી સારું જે કેમ્પસ અમે અહીંયા ધરાવીએ છીએ એનો લાભ અમારો ધ્યેય છે માત્ર ટોકન ફીમાં, એટલે અમારી કોઈ સંસ્થાની સ્કૂલની ફી 10,000 ઉપર ક્યાંય નહીં ચાલતી હોય. એનાથી ઉપર આપને લઈ જાઉં તો મારે ત્યાં 5 વર્ષથી અમે CBSE સ્કૂલની સ્થાપના કરી છે, જે ઓલ ઇન્ડિયા ટોપ 10ના 5 વર્ષથી અમે એવોર્ડ લાવીએ છીએ, જે ગુજરાત લેવલ અમારો હરીફાઈ કોઈ નથી. અને આઉટ સ્ટેટનો 20 થી 22 જણાનો સ્ટાફ અમે એમાં રાખીએ છીએ અને ખૂબ સારું પરિણામ આપીએ છીએ. એટલે લોકોમાં જે પરિણામ છે એના આધારે લોકો આપણે ત્યાં સારી રીતે આપણી સાથે જોડાય છે અને આ શૈક્ષણિક રીતે અમે જે કામ કરીએ છીએ એની સાથે એના આધારે છેલ્લા 23-24 વર્ષનો અમારો પરિવાર, જે લોકો સાથેનો અમારો જે સંબંધ છે ગીર સોમનાથ જિલ્લામાં અને કોડીનાર તાલુકામાં, અમારો 250 ઉપરનો અત્યારે અમારી પાસે સ્ટાફ છે. આને કારણે જે લોકો અમારી સાથે જોડાયેલા છે, તમે રાજકીય અને સામાજિક રીતે તમારી જે આ તમે જે વાત કરી એ ઉપરથી તો એવું આપણે કહી શકીએ કે સારી પ્રતિષ્ઠા છે. તો એ કોઈ ચોક્કસ વ્યક્તિઓને એને નુકસાન કરી રહી છે, એમને અડી રહી છે, એને ગમતી નથી? કોણ છે? આખા ગીર સોમનાથ જિલ્લામાં તમામ સમાજના તમામ લોકો અમારી શૈક્ષણિક પ્રવૃત્તિથી, સામાજિક પ્રવૃત્તિથી ખૂબ રાજી છે. માત્ર પોતાની જાતને આ તાલુકાનો ડોન કે હિટલર ગણાવતા દિનુભાઈ ભોગાભાઈ સોલંકી, કે જે અમારો દૂરનો પરિવાર થાય છે, પણ અમે પારિવારિક સંબંધો એની સાથે છેલ્લા 15-20 વર્ષથી પૂરા કરી દીધા છે. પણ તે છતાંય આજના દિવસે કરશનભાઈ જે કહ્યું હિટલર અને ડોન, એની સાથે અમે સહમત નથી થતા, પણ એમના પોતાના એ અનુભવ છે એ કહી રહ્યા છે. જી કરશનભાઈ. જી સાહેબ, હું એટલા માટે શબ્દનો પ્રયોગ કરું છું કે એને જે પદ્ધતિ અમારા પરિવાર સાથે જે 2002 થી આજ સુધી વ્યવહાર કર્યો છે, બાકી અમે એને આજીવન મદદ જ કરી છે સાહેબ. એની આજીવન અમને નુકસાન કરવા સિવાય બીજું કામ નથી કર્યું. દાખલા તરીકે 2002માં ધારાસભાની ચૂંટણી ટાઈમે અમારા મોટા સામાજિક, અમારા સમાજના બહુ મોટા ખ્યાતના પ્રતિષ્ઠિત પ્રતાપભાઈ વાળાના દીકરા, એના માણસોએ, પ્રવીણભાઈ પ્રતાપભાઈ વાળાને ખબર નથી કે ચેરમેન સાહેબને ખબર નથી, એના માણસોએ જે ચૂંટણી ટાઈમે જે એના 2 ટ્રેક્ટર 10 માણસો કઈ માલ ભરવા ગયા હશે ચૂંટણીના દારૂ લક્ષીને, એટલે એમાં એના ફસાયા. એટલે પ્રવીણભાઈ પ્રતાપભાઈ વાળા, દિનુભાઈ ભોગાભાઈ સોલંકી જે સુગર ફેક્ટરીમાં ડાયરેક્ટ ચેરમેન બન્યા હતા, આખો તાલુકો કહેતો હતો કે કરશનભાઈ સોલંકીને ચેરમેન બનાવવા, એની જગ્યાએ સરકારી પ્રતિનિધિમાં ચેરમેન બન્યા અને 20 કરોડનું મોડિફિકેશન કરવાનું ચાલુ કર્યું. એટલે અમે એનો વિરોધ કર્યો કે નહીં ભાઈ, આ સંસ્થા ગુજરાતમાં પ્રથમ નંબરના રિકવરીના પરિણામ આપતી હોય તો આમાં 20 કરોડ તો નહીં પણ 20 લાખનું પણ મોડિફિકેશન નથી કરવાનું. એ બાબતે પ્રવીણભાઈ પ્રતાપભાઈ વાળા દિનુભાઈના વિરોધમાં મારી સાથે રહીને સહી મને કરતા અને મને મદદ કરતા. એટલે મને એમ થયું કે લાવો પ્રવીણભાઈની મુશ્કેલીમાં આપણે એને મદદ કરીએ. એ આખો જ કેસ ડાયવર્ટ કરી અને બધા એક બાજુ રહી ગયા અને આખો કેસ મારા નામે ડાયવર્ટ કરી દીધો. ભગવાનની દયાથી એ કેસમાં અમે નિર્દોષ છૂટી ગયા છે. મારા પરિવારે કોઈના માટે કેસ નથી કર્યો કે કોઈ અમારા પર કેસ નથી કર્યો. આખા અમારી 7 પેઢીનો હું તમને 200 વર્ષનો ઇતિહાસ કહું, પણ આ માણસને કારણે અહીંયા 2-3 કેસમાં મને ફસાયો તો બધા કેસમાં નિર્દોષ થઈ ગયો છું. તે છતાંય આજે એ દિનુ ભોગા અને એના જે માણસો છે એ અમારી વિરુદ્ધમાં સરકારમાં વારંવાર એક જ અમારી ફરિયાદની ખોટી રજૂઆતો
મારી સંસ્થા વિરુદ્ધની છેલ્લા 15 વર્ષથી ખોટી રજૂઆતો લેટરપેડ ઉપર લખીને મોકલીને એટલે અધિકારીઓ અત્યારે ગુજરાતના થાકી ગયા છે. ભાઈ એકને કેસ વારંવાર એક માણસ કરે, પછી તારીખ બદલાવીને બીજો કરે, એ મુદ્દો એકનો એક જ હોય. અમારી તપાસો સાહેબ 50 વખત અમારી સંસ્થાની દરેક પ્રકારની તપાસો થઈ ગઈ છે, અને સરકારને નિયમ અને નોર્મ્સમાં આવતા હોય તો સાહેબ અમને મુખ્યમંત્રી એવોર્ડ આપતા હોય અને અમને નવી મંજૂરીઓ આપતા હોય છે. તે છતાં આ માણસ છે, હું એને હિટલર શબ્દ એટલા માટે કહું છું કે અમારે એનો કોઈ વાંધો નથી, અમે એનું પરિવારનું ક્યાંય નામ લેતા નથી. અમે શાંતિથી અમારો પરિવાર શાંતિપ્રિય રીતે એક મહાજનની જેમ કોડીનારમાં અમારી પ્રતિષ્ઠા, તાલુકામાં, અમારા સમાજમાં અને ગીર સોમનાથ જિલ્લામાં દરેક સમાજમાં અમારી પ્રતિષ્ઠા છે, અને અમે સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલા છે. વાત એટલી જ છે કે ઈ ભાઈ કે એ અમે નથી કરતા, કારણ કે એને ઉઠીને ખોટું કરવાની ટેવ છે. માનો કે અમારા રાજેશભાઈ સાંસદ સભ્ય જે છે, એને 3 ચૂંટણીમાં એ માણસે એના ઉપર જે કઈ પ્રયત્નો કર્યા એને હરાવવા માટેનો, અમે એને જીતાડવા માટે મદદ કરતા હોય. આ કારણે એને ગમતું નથી. છેલ્લી ચૂંટણીનો દાખલો દઈશ કે 7 તારીખે મતદાન હતું અને 4 મેના રોજ મારે ત્યાં મેં રાજેશભાઈના સમર્થનમાં 2-2,500 માણસોની સભા માટેની મંજૂરી લીધેલી. પછી માણસને ખબર પડી એટલે અમારી મંજૂરી રદ કરવા માટે તાલુકા ભાજપના પ્રમુખ પાસે લેટર કરાવ્યો અને અમારી મંજૂરી રદ કરાવી. પણ મારે તો સાહેબ મારા એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. પોતાના માલિકીના 20 એકર કે 10 એકર 15 એકરના કેમ્પસમાં મારે સભા કરવાની છે. મારા કેમ્પસમાં મારે મિટિંગ કરવા માટે કોઈની મંજૂરી લેવાની હોતી નથી. જાહેર પબ્લિક સ્થળ હોય, જાહેર જગ્યા ઉપર હોય, કોડીનાર શહેરના ગામની વચ્ચે કે રોડ ઉપર કે સરકારી જગ્યા ઉપર મારે કોઈ સભા સરઘસ કે કરવાનું હોય તેની મંજૂરી લેવાની હોય. તે છતાંય મેં પ્રામાણિકતાથી મંજૂરી લીધી હતી, એ મારી મંજૂરી રદ કરી. સવારે એને તોય સંતોષ ન થયો. દિનુ બગા સોલંકી જે માજી સાંસદ છે, એટલે પોતાના લેટર પેડ લઈને અમારા TDO સાહેબને મોકલ્યા, તાલુકા વિકાસ અધિકારી, કે ભાઈ આ સભા તમે બંધ રાખો. મેં કીધું કારણ શું છે? એ વચ્ચેના ભાગે મેં CR પાટીલ સાહેબની વાત કરી કે સાહેબ હું ભાજપની સભા કરું છું અને મારી મિટિંગ ભરવાની આ માણસ મને રોકે છે. મને કે નહીં, તમે સભા ચાલુ રાખો. આ અભિપ્રાય તમે સરકાર લેવલે જાણી શકો છો કે સરકારમાં આ દરેક વસ્તુથી માહિતગાર છે, પણ કારણોમાં અમે પડવા નથી માંગતા કે જાણે અજાણે આજે તમામ સત્તાઓ એને કબજે કરેલી છે. તમામ કોડીનાર તાલુકાની સહકારી સંસ્થામાં પણ હું 2 ટર્મ યાર્ડના ડાયરેક્ટર તરીકે, 2 ટર્મ સુગર ફેક્ટરીના ડાયરેક્ટર તરીકે રહ્યો છું. પણ અત્યારે મારી પોતાનું કાર્યક્ષેત્ર એવડું મોટું છે કે અમે અમારા સંસ્થા વધારે લોકો સુધી પહોંચે અને વધારે સેવા માધ્યમથી લોકો સાથે જોડાઈએ. એટલે અમારું શૈક્ષણિક સંકુલમાં અમે અત્યારે પ્રવૃત્તિમય છે, એટલે બીજે અમે ધ્યાન નથી આપી શકતા. આ માણસને પ્રોબ્લેમ અમારી સાથે આ છે, એવું મારું માનવું છે. હું તો ઘણા વડીલોને કહું છું, ભાઈ એને પૂછો કે અમારે દુશ્મની શું છે, અમારે વાંધો શું છે, કે હાથ પગ ધોઈને અમારી પાછળ શા માટે પીડ્યો છે. હું આપને એક દાખલો આપીશ કે સુત્રાપાડા તાલુકાનો આલિદ્રા ગ્રામ છે. ત્યાં પ્રાચી પણ મારી સ્કૂલ સેકન્ડરી, હાઈ સેકન્ડરી, પ્રાથમિક શાળા ચાલતી 2006-07 થી. અને અમે આલિદ્રા ગામની અમારી માલિકી 2 એકર 16 ગુંઠા વેચાણ જમીન લઈને એના પર અમે શૈક્ષણિક સંકુલ 2 બિલ્ડિંગ તંત્ર બનાવેલા છે. સાહેબ એ ગામની મુશ્કેલી એ છે કે 60 થી 80 ખેડૂતોની જમીન અવલ દવલ થઈ ગયેલી છે. માનો કે મારો 91 માલિકીનો સર્વે નંબર હતો 2 એકર 16 ગુંઠા અને બાજુમાં 90 સર્વે નંબર સરકારી ગ્રામ પંચાયતનો હતો. હવે અત્યારે લેન્ડ રેકોર્ડમાં 2017માં પ્રોમોલ્ગેશનથી એ ગામમાં બહુ મુશ્કેલી થઈ છે અને બહુ વિસંગતા છે. એ ગ્રામ પંચાયતે વારંવાર સરકારમાં કલેક્ટરશ્રીને અને લેન્ડ રેકોર્ડને માહિતી આપી છે અને માહિતી માગી છે કે ભાઈ આ તમે રેગ્યુલાઇઝ કરો. હજી આજના દિવસોમાં કોઈ નહીં. સરકારના ધ્યાન ઉપર હમણાં જે બાબત આવી છે એ સરકારે આખા જ ગુજરાત રાજ્યમાં જે ગામો છે આવા મુશ્કેલીઓના, એને સ્પેશિયલ કેસમાં માનો કે ગીર સોમનાથ જિલ્લાનું આલિદ્રા ગામ, આખા ગામની રીસર્વે માટેની સરકારે હમણાં જ હુકમ કર્યો છે. એનો પણ SIR ને કારણે અત્યારે અધિકારી કામ નથી કરી શક્યા. આ મુશ્કેલી હતી. તો ત્યાં મારી સ્કૂલને ગૌચરમાં એના માણસો, પોતાના જ માણસો ઉભા કરેલા માણસો હોય, ગામમાં જે તત્વો એવા હોય છે એને પોતાના માણસ તરીકે એને પેલા તરીકે રાખતા હોય, એને ઝીણી મોટી આર્થિક મદદ કરી ને અમારી વિરુદ્ધ ખોટી અરજીઓ કરીને એટલે મારું સંકુલ ગૌચરમાં મેં કેમ કબજો કરીને ગેરકાયદેસર ગૌચરમાં મેં સ્કૂલના બિલ્ડિંગ એક ડોન તરીકે ઉભા કરાય, આવી એક છાપ ઊભી કરી અને એ મારી બિલ્ડિંગ કેમ પાડી નાખવા એના માટે એને કારસો પૂરો રચી દીધો હતો. પણ નામદાર હાઈકોર્ટ દ્વારા મને કાયમીનો સ્ટે આપેલો છે
અને મહેસૂલ અપીલ વિભાગમાં પણ મને કાયમીનો સ્ટે આપેલો છે. આ બાબતની મેં સરકારમાં રજૂઆત કરી, એટલે સરકારશ્રીમાં પણ મને સીએમ સાહેબથી લઈને સરકારી જે ખાતું છે એના તરફથી પણ અમને સૂચના મળેલ છે કે ભાઈ તમારી સ્કૂલની જે જગ્યા છે તો 2015માં એક નવો પરિપત્રથી નવો નિયમ બનાવેલો છે સરકારે કે સેવાકીય માધ્યમ હોય, એમાં પછી સ્કૂલ કોલેજ કે શૈક્ષણિક કાર્ય હોય કે હોસ્પિટલનું કાર્ય હોય, આવું કોઈ પણ કાર્ય 1/4/2015 પહેલા તમે જમીન માલિકીને લીધેલી હોય અને જમીનના ટાઇટલમાં કઈ ભૂલ હોય તો સરકાર તરફથી પેનલ્ટી લઈ કે પ્રીમિયમ લઈ એને રેગ્યુલાઇઝ કરી દેવામાં આવે છે. આ નિયમ પ્રમાણે મને પણ સરકારે રેગ્યુલાઇઝ કરવા માટે મારી પ્રોસેસ ચાલુ છે. તેમ છતાં સાહેબ આપનું ધ્યાન દોરીશ, આપને પણ નવાઈ લાગશે કે કોડીનાર તાલુકામાં અને ગીર સોમનાથ જિલ્લામાં અધિકારીઓ પર કેવી પકડ છે કે કોડીનાર તાલુકામાં એક તલાટી છે દિનેશ દાઈમા, જેને 15 વર્ષથી અહીંયા દિનુભાઈ પોતાના ઉપયોગ માટે ત્યાં સતત રાખ્યા છે. 15 વર્ષ સુધી કોઈ કર્મચારી એક જગ્યાએ કામ ન કરી શકે, એને મને હેરાન કે નુકસાન કરવા માટે સ્પેશિયલ ચાર્જ ગોહિલની ખાંડનું આપ્યા, કારણ કે મારા સંકુલ છે કોડીનારના, એ ગોહિલની ખાંડમાં ગામમાં આવે છે, તો ત્યાં ડિસ્ટર્બ કેમ કરવા. હાલમાં એને મુખ્યમંત્રીશ્રીએ એને રિઝર્વ મૂકી દીધેલા છે કે ભાઈ એને વેલણથી હટાવી અને રિઝર્વ એટલે કે વધારાના સ્ટાફ તરીકે અત્યારે રાખો, એને કોઈ ગામ સોંપવાનું નથી, તો એ ગોહિલની ખાંડનો ચાર્જ આપ્યો. હમણાં વિશેષમાં હાઈકોર્ટનો સ્ટે છે અને મહેસૂલ વિભાગનો કાયમીનો સ્ટે છે, તો એના માણસો દ્વારા માનો કે રાહુલભાઈ દેવાભાઈ ડોડિયા, એટલે રાહુલભાઈ દેવાભાઈ ડોડિયા એટલે દિનુભાઈનો મામાનો દીકરો દેવાભાઈ, એનો દીકરો રાહુલ, એના નામે અરજી કરશે. મનુભાઈ રામભાઈ પરમાર એના નામે અરજી કરશે. મેરુ ઓગળવાળા, આમાં મેરુ ઓગળવાળાને તો હું ઓળખતો નથી કે ક્યારેય મળેલો નથી. આ કોઈને મારે સ્નાન સૂતક ન સંબંધ, મારી વિરુદ્ધ અરજીઓ કરાવી, સ્વાગતમાં પ્રશ્ન મુકાવશે અને બીજે દિવસે તાત્કાલિક અમલવારીમાં મામલતદાર અને ટીડીઓ સાહેબ દ્વારા એક્શન લેવાઈ જશે. હવે સાહેબ હું એ સમજી નથી શકતો કે હું પાર્ટીનો સિનિયર કાર્યકર છું ને હું પાર્ટીના જે મોલા તરીકે કામ કરું છું અને સારું કામ કરું છું, તો આનો પ્રોબ્લેમ શું છે? તે છતાંય એનો ઈગો હર્ટ કરવા માટે ગઈકાલે સાહેબ એણે મારું આ જે દુકાનનો આગળનો ભાગ છે, બીમ કોલમ અને શટર બધું તોડી નાખેલું છે. મારું ત્યારે રિનોવેશન કામ ચાલતું હતું દુકાનની અંદરનો, બાકી તો માલની નુકસાની તો આપ કલ્પના જ ન કરી શકો. જો એ અંદર માલ હતો, લાખો કરોડો રૂપિયાનો માલ ભરેલો હોય છે. સૌથી મોટો કાપડનો શોરૂમ છે, આપ જોઈ શકો છો અત્યારે જેસીબી ચાલી રહ્યા છે. એટલે આ અમારી સ્થિતિ છે. અમારી વેદના બહુ છે. અમે સરકારમાં રજૂઆત કરી, સરકારે અમને આ બાબતે સાંભળે છે, સરકાર તરફથી અમને સપોર્ટ મળે છે, પણ અહીંના લોકલ તંત્રમાં માનો કે અહીંયા બીજો એક તકલીફ કહું કે અમારા નેશનલ હાઈવે નડીને એક અહીંયા ટ્રેક્ટરનો શોરૂમ છે, રાજમોદી ટાફેનો શોરૂમ છે, એની બાજુમાંથી સરકારી રસ્તો છે બિનખેતીમાં આગળ જવાનો, એની પાછળ મારા શૈક્ષણિક સંકુલ છે, ત્યાં અમારી સીબીએસઈની સ્કૂલ બસને નીકળવાનું છે. 1 વર્ષ ને 2 મહિના થયા છે. ગઈકાલે જ મેં પ્રશ્ન ત્યાં મારો હતો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં, એના માટે જ હું કાલે ત્યાં ગાંધીનગર રોકાયેલો હતો. ત્યારે જ અહીંયા અમારે અહીંયા બુલડોઝર ફેરવી અને અમારી દુકાન તોડી પાડેલી. તો સાહેબ એ 1 વર્ષ ને 2 મહિનાથી પેલા અહીંયા 5 મહિના રસ્તા પર પથ્થર નાખી લીધા કે જ્યાંથી અમારી સ્કૂલ બસ ન નીકળી શકે. પછી સ્વાગતમાં આપણે ગયા તાલુકામાં, જિલ્લામાં, પછી જિલ્લામાં સ્વાગતમાં એને સૂચના આપી એટલે અહીંયા માનો કે પથ્થર હટાવી ને ત્યાં ભાંગલો ખટારો મૂકી દીધેલો. 5 મહિના સુધી ટાયર કાઢીને ભાંગલો ખટારો રસ્તામાં, સ્કૂલનો રસ્તો રોકવી કે અડચણ કરવી એ માત્ર એનો પરિવાર જ જાણે કે એનું આવું કરવાનું કારણ શું છે. એને કોઈ પૂછનાર હોય તો એ કહી શકે કે ભાઈ આનું શું કારણ હશે. એ હટાવી પાછો સ્વાગતનો પ્રશ્ન આવ્યો તાલુકામાં, જિલ્લામાં, એટલે એ હટાવીને ત્યાં ટ્રેક્ટર ને ટેલર મૂકી દીધા છે. સાહેબ દુઃખની વાત તો અમને એ છે કે નીચેના અધિકારીઓ છે એ કર્મચારી તો સરકારી કહેવાય છે, અમને કે તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ ખોટી રજૂઆત સરકારમાં પોતે પોતાના કયા કારણથી આવું કરે છે એ અમને સમજાતું નથી. પણ 100% સરકારમાં ખોટી રજૂઆત કરે કે સ્થળ ઉપર અમે તપાસે ગયા તો કાંઈ હતું નહીં. સાહેબ હું આજના દિવસે ચેલેન્જ કરું છું કે મારી પાસે રેકોર્ડ સાથેનો જે ઓનલાઈન જે આપણે ફોટો પાડીએ કે વિડીયો લઈએ છીએ ને, એનો જીપીએસસી પેલા સાથે જોડીને એનો ટાઈમ તારીખ સાથે સમય સાથે એવા અમે ખૂબ એના વિડીયો ફોટા આજના દિવસે આપ ગૂગલ ઉપર આપ જ જોઈ શકો કે નેશનલ હાઈવે નડીને જે રાજમોતી ટાફેનો શોરૂમ છે એની બાજુમાં ટ્રેક્ટર ને ટેલર અમારા રસ્તામાં આડા રાખેલા છે. હવે એના અમારી પાસે શું પ્રોબ્લેમ છે એનો પ્રશ્ન છે. કરશનભાઈ, ત્યાં જે ગીર સોમનાથના કલેક્ટર હતા દિગ્વિજયસિંહ જાડેજા, એમણે આ દિનુ બોગા સામે ઘણા બધા પગલા ભરેલા, જમીનો ખાલી કરાવી હતી, નોટિસો આપી હતી, પછી શું થયું? એ કઈ કઈ મિલકતો હતી અને હવે અત્યારે શું થઈ રહ્યું છે? સાહેબ દિગ્વિજય જાડેજા સાહેબે છે ને સારું કામ કરતા હતા અને સોમનાથમાં સારું કામ કર્યું ને, એટલે સાહેબ અમે તો એને અમારા ટ્રસ્ટ વતી અભિનંદન પત્ર પાઠવેલા છે અને અમે એના સપોર્ટમાં મુખ્યમંત્રી અને પીએમ સાહેબ આપણા જે દીર્ઘદ્રષ્ટા મોદી સાહેબને પણ અમે લેટર લખી અને આની સારી કામગીરી બદલ એમની સરાહના કરેલી છે. એ આ માણસને જ્યારે ખબર પડી ત્યારે એને મને મારા વ્યવહાર મારફત કહેવરાવેલું કે હવે તું દી ગણતો રહેજે આજથી, અને એ માનસિક રીતે એક ધમકી છે. એનાથી વિશેષ લઈ જાવ સાહેબ, મારી પીડા તો એવડી મોટી છે કે હું 68 વર્ષમાં
છેલ્લા 20 વર્ષથી માણસે મને શાંતિથી રોટલો નથી ખાવો કે શાંતિથી રાતે સુવા નથી દીધો. મારા ઉપર 2018માં માર્ચ મહિનાની 10 તારીખે સાંજના 6 વાગ્યાની આસપાસ કોડીનારનું બસ સ્ટેન્ડ છે, જાહેર મેઇન રોડ ઉપર મારા ઉપર અહીંયા ખૂની હુમલો કરાવેલો હતો. આ માણસો બુટલેગર છે અને બુટલેગર આના જ માણસો છે, એને સતત સાવરે છે. એના પર 10-10, 15-15 એના મિસિસ હુમલામાં સામેલ છે, એની માં, એનો દીકરો, એના બાકીના સાગરીતો 7-7, 8-8, 10-10 ખૂની હુમલો સાહેબ કરે છે. એના પર ગુસ્સીકોટ નથી લાગતી. ને અમારા અહીં સમાજનો એક કાર્યકર કોઈ હતો તો એમના ઉપર અહીંયા ગુસ્સીકોટ લગાડી દીધેલા છે. એટલે એ મનસ્વી રીતે ગીર સોમનાથ જિલ્લાને પોતાની પેઢી સમજતા હોય કે જે સમજતા હોય, આ વિવાદનું મુખ્ય કારણ આ છે. અમે એ વાતમાં સમજ થતા નથી. એ કે હરાવી દેવો છે, આને જીતાડી દેવો છે, તો અમે એ વાતમાં સમજ નથી થતા. એટલે આનંદીબેન જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અપક્ષની પેનલ બત્તીની લઈને નીકળો હતો કે આપણે બધા અપક્ષ મેં નહીં, ભાઈ અમે પાર્ટી સાથે જોડાયેલા છે, અમે તારી સાથે અપક્ષની કોઈ પેનલમાં નહીં જોડાઈએ. એટલા માટે થઈને એને અમારા પર આ જે બધા હુમલાઓ કરે છે ને જે નુકસાન કરે છે એ ફરીથી ચાલુ રહેવાનું છે. અને એનાથી વિશેષ સાહેબ સરકારમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં લેવાનું કે ભાઈ હરીઠિયા પાંજરાપોળ જે ગૌશાળા માટેની જે જમીન છે ટ્રસ્ટની, એ સરકાર હેડે ચડી ગઈ છે. પણ ત્યાં આજની સાહેબ તપાસ કરતો દિનુ બોગાની માલિકીનો કબજો છે. એના ગેરકાયદે ચાલતા ભરડિયા અને ગેરકાયદે ચાલતી ખાણો એના ઉપર આજના દિવસે ફરી વખત કબજા કરીને આજના દિવસે ગેરકાયદેસર તેને ચાલુ કરી દેવામાં આવી છે. સરકારને ધ્યાન અમે દોરવા માંગીએ છીએ કે અમે સરકાર સાથે જોડાયેલા છે, પાર્ટી સાથે જોડાયેલા છે અને આટલું લડાઈ કરીએ છીએ તો આના પર સરકારે ધ્યાન આપવું પડશે. કારણ કે સમાજના જે નાના અને કચડાયેલો વર્ગ છે, નાના લોકો છે, એને તો શું વિશ્વાસ હશે કે કઈ કલ્પના કરી શકતા હશે કે શું થતું હશે. આ પીડા અમારી આપના દ્વારા અમે સરકારના ધ્યાને દોરવા માંગીએ છીએ. સરકાર તરફથી અમને કાયમ માટે પાર્ટીમાં એમને સંપૂર્ણ સપોર્ટ અમારી પાર્ટી ભાજપ દ્વારા અમને કાયમ માટે કરવામાં આવે છે. અમે એનો આભારી માનીએ છીએ, પણ સ્વ વિશે ધ્યાન વિનંતી કરીએ છીએ કે આના ઉપર આંખ ખોલવાની જરૂર છે. કે હું પાર્ટીનો 33-34 વર્ષ જૂનો કાર્યકર છું, તો મારી દુકાન ઉપર હુમલો જ્યારે કર્યો સાહેબ, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે 15 દિવસની નોટિસ આપ્યા સિવાય સરકારી જગ્યામાં તમે પેશકદમી કરી તો તમે હટાવી નથી શકતા. અને જો અરજદાર ફરી વખત વિનંતી કરે તો બીજી 15 દિવસની એને મુદત આપી અને ત્યારબાદ જો અરજદાર ન હટાવે તો તોડવાનું હોય છે. જ્યારે મારામાં તો કોઈ નોટિસ નહીં, કોઈ નહીં. કાલે મારે તોડી નાખ્યા પછી એને કોઈ સલાહ આપી કે ભગવાનને ખબર, એનો કોઈ માણસ 1:30 વાગે અમને નોટિસ દેવા આવ્યો હતો કે તમારે મિલકત તોડવાની છે. તોડવાની ક્યાં વાત છે, તોડી તો નાખી જ છીએ અમને. એટલે કાયદાને પોતાના પેલામાં માનતા જ નથી, કાયદાથી ઉપર પોતે હોય એ રીતે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું પોતે મોનિટરિંગ કરતા હોય આ માનસિકતા ધરાવતા માણસ. એટલે મેં એના માટેના હિટલર શબ્દ વાપરવામાં આવ્યો હતો, બાકી મારે બીજો કોઈ એવો શબ્દ વાપરવાનું કારણ નથી. કરશનભાઈ, આ જે તમારા કુટુંબ દ્વારા, તમારા જે નાના ભાઈ છે એના દ્વારા જે આ ફરિયાદ નોંધાવી છે, એમાં ફરિયાદમાં જે ઉલ્લેખ કરવામાં આવેલા છે એ ઉલ્લેખમાં પણ એક ઉલ્લેખ એવો આવે છે કે ભાજપના અગ્રણી છે અને કોડીનાર તાલુકા ભાજપના 2 ગ્રુપ છે, એમના એક ગ્રુપ અમારું અને બીજું ગ્રુપ દિનેશભાઈ સોલંકીનું, એટલે કે દિનુભાઈ સોલંકી, અને એના ભત્રીજા શિવા ઉર્ફે પ્રતાપ સોલંકીનું છે. નગરપાલિકામાં દિનેશભાઈ સોલંકીના અંગત માણસો પ્રમુખ આબેદાબેન અહેસાનભાઈ નકવી અને ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી છે. કાકા ભત્રીજા નગરપાલિકાનો તમામ કાર્યો એમના દોરવણી તળે કરે છે. આવી તમે જે પોલીસને ફરિયાદ આપી છે એમાં ઉલ્લેખ છે. અને દિનુભાઈ સોલંકીએ ને એમના વગથી હાલના કોડીનાર તાલુકાના નવાગામ ગામમાં રહેવાસી નાયબ મામલતદાર ભરતભાઈ આર ગોહિલ કે જેઓ દિનુભાઈ સોલંકીના અંગત માણસ હોય તેમને ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે એમના વખતથી નગરપાલિકામાં મૂકેલા છે. તો આ તો બહુ ગંભીર વાત છે. પોલીસે તો તાત્કાલિક ફરિયાદ આની લઈને આ જે અધિકારીઓ છે એની સામે પણ પગલા ભરવા જોઈએ. સોમનાથ સ્ટોરને તોડી નાખો છો તો આ જે ખરેખર અધિકારીઓ જે છે એ લાગવગથી ત્યાં બની બેઠી છે, એમણે એની સામે ખરેખર પગલા ભરવા જોઈએ. અને રાહુલભાઈ દેવાભાઈ ડોડિયા કે જે દિનુભાઈ સોલંકીના મામાના દીકરાનો દીકરો થાય છે તેની પાસે મારી દુકાનની ખોટી ફરિયાદ કરાવી એને પૂર્વ આયોજિત કાવતરું કરેલું છે, આવું પણ તમે એમાં લખેલું છે. તો આ બહુ ગંભીર છે અને પોલીસે આને ગંભીરતાથી લેવું જોઈએ. કેમ પોલીસ હજુ સુધી એની ફરિયાદ FIR કોપી કેમ નથી કરી, એ સૌથી મોટો સવાલ છે. તો શું પોલીસ પણ ભાજપના નેતાઓના ઈશારે કામ કરે છે? જે બની બેઠેલા કેટલાક ત્યાં નેતાઓ છે, અનેક વાર ચૂંટણી હવે ભાજપ એને ટિકિટ પણ નથી આપતા. તો આ કર્મચારીઓ જે નગરપાલિકાના કર્મચારીઓથી લઈને ઘણા બધા એમાં ઘણી બધી વિગતો છે. આ વિગતો આપણે એમાં જોઈ શકીએ છીએ અને એટલા માટે આ બાબત છે. સુપ્રીમ કોર્ટના પણ કેટલાક ઉલ્લેખો આવે છે કે રાગદ્વેષ રાખીને પણ કાર્યવાહી કરવામાં આવી છે. આવી બધું જ એમાં
સ્પષ્ટપણે લખેલું છે. તો હવે આમાં સવાલ એ આવીને ઉભો રહેશે કે ખરેખર જે સરકારે જે છે આ જે અધિકારીઓ છે અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ અને જે સાચું હોય એ કરવું જોઈએ. માત્ર કિન્નાખોરીથી આવા પગલાં ભરવા ન જોઈએ, આવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ. અને આ જે ફરિયાદ જે આપી છે એ ફરિયાદમાં પણ કરશનભાઈએ જે ફરિયાદ આપી છે એમના નાના ભાઈ આપેલી છે, પણ એ જે આખી બાબતો જે છે એમાં તાત્કાલિક ધોરણે ત્યાંના કલેક્ટરે પગલાં ભરવા જોઈએ. કલેક્ટર જો પગલાં ભરવા ન માંગતા હોય અને રાજકીય દબાણ હેઠળ જ જો કામ કરવા માંગતા હોય તો સરકારે પણ પગલાં ભરવા જોઈએ, તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ, ભલે પછી પોતાના નેતા કેમ ન હોય. જી કરશનભાઈ. મેં છે ને કાલે જ મારી પાસે ધ્યાન મારા ઉપર બાબત આવ્યા પછી મેં અમારા જિલ્લાના આગેવાનો, સાંસદ સભ્યશ્રી અને પ્રદેશના જે અમારા પાર્ટીના જે નેતાઓ છે એમને વોટ્સએપ દ્વારા દરેક મેસેજથી મેં માહિતગાર કર્યા છે કે ભાઈ આવું છે. એટલે આ સોમવારે પાછો અમારે સીએમ સાહેબને મળવાનો મેં ટાઈમ લીધો છે અને આ બાબતે અમે મળીને અમારી રજૂઆત કરવાના છે કે આ માણસ એક માણસને કારણે, આ માણસ એટલે પાર્ટી નથી, એ પોતે એટલે પાર્ટી સમજે છે. સાહેબ, પાર્ટીના હોદ્દેદારો જ્યારે નિમણૂક કરે છે ને ત્યારે પણ આપ અહીંયા આવીને 5 મિનિટ ઇન્ટરવ્યુ લેશો. એ જેવા માણસોને જે પ્રમુખ તરીકે નિમણૂક આપે છે એને ખાલી રબર સ્ટેમ્પ માણસો જોઈએ છે. પોતાનું ધાર્યું અત્યારે નગરપાલિકા કોડીનાર એ પોતે ભલે નથી પણ સર્વે કરતા હરતા અને સમાહર્તા ઓફ ધી રેકોર્ડ અત્યારે એ માણસ જેટલું કહેશે એટલું જ નગરપાલિકામાં થશે. આ આખા જ તાલુકાની કોડીનાર છે, એની તમામ પ્રજા જાણે છે. આપ ખાનગીમાં આ રિપોર્ટ મેળવી શકશો. બરાબર છે સાહેબ, અમને ચિંતા છે કે સાહેબ હવે તો અમારી સ્થિતિનું નિર્માણ એ જ થયું છે કે હવે મેં અગાઉ લખીને સરકારમાં આપેલું છે. સરકારે મને અગાઉ પ્રોટેક્શન હાઈકોર્ટે આપેલું હતું, પોલીસ કમાન્ડો આપેલા હતા. સાહેબ, મારા ઉપર આ માણસ ગમે ત્યારે ખૂની હુમલો કરશે, મારા પરિવાર ઉપર હુમલો કરશે. અને હું અહીં આવ્યો પછી આજે મને ઘણા બધા મિત્રો, લાગણીવાળા મિત્રો મળ્યા, એના દ્વારા જાણવા મળ્યું કે સારું થયું તમે કે તમારો પરિવાર હાજર નહોતા. મેં કીધું કેમ? મને કે એટલો બધો પ્લાનિંગ હતો, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, આગળ એસસી સમાજના, હરિજન સમાજના દીકરાઓને આગળ રાખી ને તમારા પરિવારમાંથી કોઈ કાંઈ બોલે એટલે સીધી એટ્રોસિટીની ફરિયાદ થઈને અત્યારે તમે તમારો પરિવાર જેલમાં હોત. આ સ્થિતિનું નિર્માણ છે. એટલે અમારી વિનંતી સરકારમાં એટલી જ છે કે ભાઈ પાર્ટીના માણસોને જો આ માણસ આવી રીતે નુકસાન કરે છે, હેરાન કરે છે, તો સામાન્ય આમ જનતાની શું વાત થવાની? તો સરકાર લેવલે અને પાર્ટી લેવલે મારી વાતને, વિનંતીને ધ્યાનમાં લઈ અને આના પર કડક પગલા ભરવા જોઈએ. ન્યાયિક રીતે જે સત્ય હોય એને સાથે રાખીને ચાલવું જોઈએ. તો કરશનભાઈ, તમારો આપણા સમયની મર્યાદા છે, આપણે તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે સત્ય વિગતો તમે રજૂ કરી છે, તમારા તરફથી જે કંઈ કહેવાનું એ કહ્યું છે, અને આ બહુ ગંભીર બાબત છે. એટલા માટે ગંભીર છે કે કાયદો અને વ્યવસ્થાનો સવાલ છે, લાગવગથી મુકાતા અધિકારીઓનો સવાલ છે, માત્ર એક તમારા દુકાન પૂરતો સવાલ નથી, આખા કોડીનારનો આ સવાલ છે. અને કોડીનારની જનતા ઉપર કઈ રીતે થઈ રહ્યું છે એ પોતાના જ પક્ષના નેતા સામે જયારે આવું થતું હોય ત્યારે સામાન્ય લોકો સાથે શું થતું હશે એની પણ કલ્પના થઈ શકે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને આમાં કંઈ પણ તમને લાગે તો અમને ગમે ત્યારે તમે કહી શકો છો. જી સાહેબ, નમસ્કાર. તો આ હતા કોડીનારના પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જે આખી કોડીનારની કથા કહી કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતાઓ શું કરી રહ્યા છે. દિનુ બોઘા સોલંકી સામે ત્યાંના કલેક્ટર દિગ્વિજયસિંહે શું પગલા ભર્યા અને ત્યાર પછી શું થઈ રહ્યું છે એ બધી વાત કરી. પોતાની દુકાન કઈ રીતે તૂટી ગઈ એ પણ વાત કરી. અને ભાજપને કોડીનારમાં ઊંચો લાવવા માટે એમણે શું કામ કર્યું છે તમામ વિગતો એમણે રજૂ કરી. અને રાજકીય કરતા એમનું સામાજિક અને શૈક્ષણિક કામ સૌથી વધારે છે. વેપારી ત્યાંનું જે ચેમ્બર ઓફ કોમર્સ છે કોડીનારનું, ત્યાંના પણ પ્રમુખ રહી ચૂક્યા છે, અનેક હોદ્દાઓ ઉપર રહ્યા છે સામાજિક. તો આ એમની વાત હતી અને વાત બહુ ગંભીર છે. ભૂપેન્દ્ર પટેલે તાકીદના ધોરણે કોડીનારને સ્વચ્છ કરવા માટે ત્યાં રાજકીય બુલડોઝરો મોકલવાની જરૂર છે. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. અને લોકો ઉપર જ્યાં પણ અત્યાચારો થતા હશે, જ્યાં પણ અન્યાય થતો હશે, તો અમે એ બતાવતા રહીશું, પુરાવા સાથે બતાવતા રહીશું અને બોલતા રહીશું. અમે કોઈથી આ બાબતોથી પીછેહટ નહીં કરીએ અને આ જે છે બાબતો એ પુરાવા સાથે, વિગતો સાથે, જે તે વ્યક્તિઓ પર જે અન્યાય થઈ રહ્યો હોય એમને પણ બતાવતા રહીશું. બસ આજે આટલું. નમસ્તે.